મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખાચા ગામના નવી વસાહત ફળિયામાં વરસાદી માહોલ વચ્ચે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. કાચા મકાનની જર્જરિત દિવાલ અચાનક ધરાશાયી થતાં બે માસૂમ બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. દુર્ભાગ્યે બંને બાળકોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ પગી અજમેલભાઈ જેસાભાઈની 3 વર્ષીય પુત્રી રાધિકા અને પગી સંજયભાઈ જેસાભાઈનો 2 વર્ષીય પુત્ર આયુષ આજે સવારે આશરે 10 વાગ્યાના અરસામાં ઘરની બહાર દિવાલ નજીક રમી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જર્જરિત દિવાલ બંને બાળકો પર ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થતાં બંને માસૂમ બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે બંને બાળકોને બચાવી શકાયા નહોતા. ઘટનાની જાણ થતાં વીરપુર પોલીસ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના તલાટી સહિતનો સરકારી તંત્રનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બે માસૂમ બાળકોના કરુણ મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનોના આક્રંદથી સમગ્ર ખાલટા પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સવાલ એ છે કે વરસાદી ઋતુમાં જર્જરિત અને જોખમી કાચા મકાનોની સુરક્ષા અંગે તંત્ર દ્વારા સમયસર સર્વે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી કે નહીં. રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, લુણાવાડા. કાકા, કઈ રીતની શું ઘટના બની છે? ઘટના સાહેબ થોડો બાદર રમતો તો 10 વાગ્યાનો 11 વાગ્યા દિવાલ પડી અચાનક. બસ 11 જ હતો, અચાનક પડે શું ખબર પડે તો પડી ગઈ હતી. પછી છોરાના પેલા અજમેલભાઈને 3 છોકરીઓ, એમાં એક છોરી એ થઈ ગઈ, એ છોરી 3 વર્ષની. 2 ભાઈઓને છોકરાઓ મરી ગયા છે? હા, 2 ભાઈઓની છોકરી. 2 સગા ભાઈના છોકરાઓ? હા, 2 ભાઈ અને 2 ભાઈઓને એક છોકરો. એમાં છોકરીના બાપાનું નામ અજમેલભાઈ જેસાભાઈ અને છોકરાના બાપાનું નામ સંજયભાઈ જેસાભાઈ. એ 2 વર્ષની છોકરી.